નમસ્કાર. આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે નામો પરત ખેંચાયા બાદ 1,625 ઉમેદવારો મેદાનમાં છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા અને બીજા તબક્કા માટેનો પ્રચાર વેગીલો બન્યો છે. કોંગ્રેસે તેના ઢંઢેરામાં પ્રધાનમંત્રીની ટિપ્પણીઓ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. દેશમાં આજે ચૈત્રી નવરાત્રી, ગુડી પડવો, ઉગડી, ચેટીચાંદ, નવરેહ પર્વની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી થઈ રહી છે. સુમિત નાગલ ઇટલીના માટેઓ આર્નોલ્ડીને હરાવીને મોન્ટે કાર્લો માસ્ટર્સ ટેનિસ ટુર્નામેન્ટમાં મુખ્ય ડ્રો મેચ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 7 વિકેટે હરાવ્યું છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે નામો પરત ખેંચાયા બાદ 1,625 ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં 17 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો માટે 19 એપ્રિલે મતદાન થશે. પ્રથમ તબક્કામાં તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, લક્ષદ્વીપ, આંદામાન નિકોબાર ટાપુઓ અને પોડુચેરીમાં ચૂંટણી યોજાઈ રહી છે. આસામ અને મધ્યપ્રદેશમાં સ્ટાર પ્રચારકોની રેલીઓ સાથે લોકસભા ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કાનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના બાલાઘાટમાં રેલીને સંબોધશે. તેમણે રવિવારે જબલપુરમાં રોડ શોનું નેતૃત્વ કર્યું હતું. શ્રી મોદી આજે બપોરે બાલાઘાટના ઉત્કૃષ્ટ મેદાનમાં જાહેર રેલીને સંબોધશે. ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે બપોરે આસામના ઉત્તર લખીમપુરમાં જાહેર સભા કરશે તથા સાંજે તેઓ તિનસુકિયા ખાતે રોડ શો કરશે. અન્ય પક્ષો પણ પોતાના પક્ષના ઉમેદવારો માટે બેઠકો યોજી રહ્યા છે. આપ નેતા આતિશીએ ગઈકાલે પાર્ટીના ઉમેદવાર માટે દુલિયાજણ ખાતે રોડ શો યોજ્યો હતો. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં આસામની 5 બેઠકો માટે 35 ઉમેદવારો મેદાનમાં છે. બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં ગઈકાલે સિવની અને શડહોલમાં 2 રેલીઓને સંબોધિત કરી હતી, જેમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનોનો ઉલ્લેખ કર્યો હતો. બીજા તબક્કામાં મધ્યપ્રદેશની 7 લોકસભા બેઠકો માટે 88 ઉમેદવારો મેદાનમાં છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે ગઈકાલે 5 ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચ્યા હતા. કોંગ્રેસે ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા અંગે કરાયેલા અવલોકનો બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદના વડપણ હેઠળ પક્ષના પ્રતિનિધિ મંડળે ગઈકાલે દિલ્હીમાં ચૂંટણી પંચ સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસે આ મુદ્દાને ગંભીરતાથી લઈને આ અંગે કાર્યવાહી કરવાની વિનંતી ચૂંટણી પંચને કરી છે. દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ જણાવ્યું છે કે કોંગ્રેસે યુનિવર્સિટીઓમાં પ્રધાનમંત્રીના હોર્ડિંગ લગાવવા તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કેટલીક યુટ્યુબ ચેનલ ઉપર પ્રતિબંધ મૂકવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. દેશભરમાં આજે ચૈત્રી નવરાત્રી, ઉગાડી, ગુડી પડવો, ચેટીચાંદ, નવરેહ અને સાંજીબુ ચિરોબા પર્વની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી થઈ રહી છે. આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રી નિમિત્તે દેશભરના માઈ મંદિરોમાં વિશેષ આયોજનો કરાયા છે. વૈષ્ણવદેવી ખાતે વિશેષ શણગાર કરાયા છે, તો ગુજરાતના પાવાગઢ ખાતે શ્રદ્ધાળુઓ માટે વન વે પથ તૈયાર કરાયો છે. તેલુગુ લોકો આજે ઉગાડી પર્વની અને મરાઠી લોકો ગુડી પડવાની ઉલ્લાસભેર ઉજવણી કરી રહ્યા છે. મરાઠી લોકોના નવા વર્ષ ગુડી પડવા નિમિત્તે મહારાષ્ટ્રમાં આજે ભવ્ય રેલીઓ નીકળશે. આ પર્વમાં રંગોળી અને પરંપરાગત ગુડી સજાવીને ઘરના આંગણે રાખવામાં આવે છે તથા કેરી અને લીમડાના પાનનું મિશ્રણ પ્રસાદ તરીકે લેવામાં આવે છે. વસંતના આગમનને ચિહ્નિત કરીને ગુડી પડવાનો તહેવાર મુંબઈ અને મહારાષ્ટ્રમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે લોકોને ઉગાડી, ગુડી પડવા, ચેટીચાંદ, ચૈત્ર શુક્લાદી, નવરેહ અને સાજીબુ ચોઈરાબાની શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી ધનખડે જણાવ્યું હતું કે વિવિધ નામોથી આ તહેવાર ઉજવવામાં આવે છે, પરંતુ તેના મૂળમાં સમાન આનંદ સાથે આ તહેવારો આપણા રાષ્ટ્રના વિવિધ ખૂણામાં પરંપરાગત નવા વર્ષની શરૂઆત દર્શાવે છે, જે આશા, સમૃદ્ધિ અને નવીનીકરણનું પ્રતીક છે. ઉપરાષ્ટ્રપતિએ લોકોને વિવિધતામાં એકતાની ભાવના ઉજાગર કરવા આહ્વાન કર્યું હતું.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. સુમિત નાગલ ઇટલીના માટેઓ આર્નોલ્ડીને હરાવીને મોન્ટે કાર્લો માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટની મુખ્ય ડ્રો મેચ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. સુમિત માટેઓ આર્નોલ્ડીને હરાવીને પ્રથમ વખત બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે. સુમિતે આર્નોલ્ડીને 5-7, 6-2, 6-4થી હરાવ્યો હતો. બીજા રાઉન્ડમાં તેનો મુકાબલો ડેનમાર્કના હોલ્ગર રૂન સામે થશે. આ ત્રીજી વખત છે જ્યારે નાગલે ટોચના 50માં સ્થાન મેળવનાર ખેલાડીને હરાવ્યો છે. હવામાન વિભાગે ગુજરાતના દરિયા કિનારા વિસ્તારો તેમજ તમિળનાડુ, પુદુચેરી અને કેરળમાં વધુ મહત્તમ તાપમાન તેમજ ભેજવાળું હવામાન રહેવાની આગાહી કરી છે. એવી જ રીતે આગામી 24 કલાક દરમિયાન આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તર કર્ણાટક અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં ગરમીનું મોજું યથાવત રહેવાની શક્યતા દર્શાવી છે. તો બીજી તરફ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ સહિત ઈશાન ભારતના ઘણા રાજ્યોમાં ઘણા સ્થળે આગામી 7 દિવસમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભ તેમજ મરાઠાવાડના ઘણા વિસ્તારોમાં મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. ન્યૂઝીલેન્ડ સરકારે ઇમિગ્રેશન નીતિમાં સુધારો કરવાના ભાગરૂપે કેટલાક વસાહતીઓ માટે વિઝાના નિયમો વધુ કડક બનાવવાનો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડના ઇમિગ્રેશન મંત્રી એરિકા સ્ટેનફોર્ડે જણાવ્યું છે કે કોરોનાના કપરા સમય બાદ વર્ષ 2022માં અમલમાં મુકાયેલા એમ્પ્લોયર વર્કર વિઝાના નિયમોમાં સુધારો કરાશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ સન પરિવાર પોન્ઝી સ્કીમ કેસમાં મેથુકુ રવિન્દર અને તેના પરિવારના સભ્યોની 25 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની વિવિધ જંગમ અને સ્થાવર મિલકતો જપ્ત કરી છે. ઈડીએ આરોપી મેથુકુ રવિન્દર અને તેના નજીકના સહયોગીઓ સામે તેલંગાણા પોલીસ દ્વારા નોંધાયેલા વિવિધ એફઆઈઆરના આધારે તપાસ શરૂ કરી હતી. કારણ કે રોકાણ પર ઉચ્ચ વળતરની ઓફરની આડમાં સામાન્ય લોકો અને રોકાણકારો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. સેનાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે દેશની સેનાની યુદ્ધ ક્ષમતા અને અસરકારક કામગીરીની ક્ષમતા વધારવા માટે આગવી વ્યવસ્થા ઊભી કરવાની જરૂર ઉપર ભાર મૂક્યો છે. ગઈકાલે દિલ્હીમાં સેનાની ત્રણેય પાંખોના અધિકારીઓની યોજાયેલી પરિવર્તન ચિંતન પરિષદમાં તેઓ સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ હેતુથી સેનાની ત્રણેય પાંખોની ક્ષમતાઓનું સંકલન કરવું જરૂરી છે. આ બેઠકમાં સેનાના અધિકારીઓએ રાષ્ટ્રીય સલામતી અને નાગરિકોને અસર કરતા વ્યૂહાત્મક મુદ્દાઓ અંગે પણ વિગતવાર ચર્ચા કરી હતી. રાષ્ટ્રીય શિક્ષણ સંશોધન અને તાલીમ પરિષદ એનસીઆરટીએ જણાવ્યું છે કે તેમના પાઠ્યપુસ્તકોની સામગ્રીનો પૂર્વ મંજૂરી વિના વ્યાવસાયિક ધોરણે ઉપયોગ કરનાર વ્યક્તિ કે સંસ્થા સામે કોપીરાઇટ ધારા હેઠળ કાયદેસર કાર્યવાહી કરાશે. આઈપીએલ ક્રિકેટમાં ચેન્નઈ સુપર કિંગ્સે ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સને 7 વિકેટે હરાવ્યું છે. ચેન્નઈએ 3 વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા હતા. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 58 બોલમાં અણનમ 67 રન બનાવ્યા હતા. પહેલા બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાની ટીમે 9 વિકેટના નુકસાને 137 રન બનાવ્યા હતા. કોલકાતા માટે શ્રેયસ અય્યરે 32 બોલમાં 34 રન બનાવ્યા હતા. ચેન્નઈ માટે તુષાર દેશપાંડે અને રવિન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ લીધી હતી. આજે ચંદીગઢમાં પંજાબ કિંગ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપની 2024 આવૃત્તિ આજથી ચીનના નિંગબોમાં શરૂ થશે. એચએસ પ્રણોય, કિદામ્બી શ્રીકાંત, લક્ષ્ય સેન, પીવી સિંધુ અને અન્ય ભારતીય સ્ટાર ખેલાડીઓ ભારતીય ટુકડીનું પ્રતિનિધિત્વ કરશે. મુખ્ય સમાચાર ફરી એકવાર. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે નામો પરત ખેંચાયા બાદ 1625 ઉમેદવારો મેદાનમાં છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા અને બીજા તબક્કા માટેનો પ્રચાર વેગીલો બન્યો છે. કોંગ્રેસે તેના ઢંઢેરામાં પ્રધાનમંત્રીની ટિપ્પણીઓ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. દેશમાં આજે ચૈત્રી નવરાત્રી, ગુડી પડવો, ઉગાડી, ચેટીચાંદ, નવરેહ પર્વની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી થઈ રહી છે. સુમિત નાગલ ઇટલીના માટેઓ આર્નોલ્ડીને હરાવીને મોન્ટે કાર્લો માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટની મુખ્ય ડ્રો મેચ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 7 વિકેટે હરાવ્યું છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.